જો સાચું શું લખવાનું? વેચેલો માલ પાછો આવે છે, વેચેલો માલ પાછો આવે છે એટલે વેચાણ પરત ખાતે ઉધાર પ્રદીપ ખાતે જમા સાચું લખવાનું. પણ તમે ભૂલથી ખરીદ નોંધમાં લખ્યું. ખરીદ નોંધમાં એટલે માલ આવે છે તો ખરીદ ખાતે ઉધાર લખ્યું. ખરીદ ખાતે ઉધાર તે પ્રદીપ વ્યક્તિ છે, આપનાર છે એના ખાતે જમા. સાહેબ આ તો ટોટલી ખોટી આમ નોંધ કહેવાય. તમે જ નિયમ શીખવાડો, ખોટાળાનું વિરુદ્ધ કરો એટલે આ ખરીદ ખાતે ઉધારની જગ્યાએ જમા કરો. ઓકે સાહેબ, આ ખરીદ ખાતે જમા કર્યું 4000 રૂપિયા. આ પ્રદીપ, તો પ્રદીપ નું ઊંધું કરો. પ્રદીપ ખાતે ઉધાર 4000 રૂપિયા. પ્રદીપ ખાતે ઉધાર કરો 4000 રૂપિયા. ધ્યાનથી જો ભૂલ કેરે સુધરી. ખરીદ ખાતે ઉધાર છે 4000, એનું ઊંધું કરો તો ખરીદ ખાતે જમા 4000. આ પ્રદીપ જમા છે તો જમા છે એની જગ્યાએ ઊંધું કરો. પ્રદીપને ઊંધું કરો એટલે પ્રદીપ ખાતે ઉધાર 4000 રૂપિયા. ઓકે, હવે શું? હવે સાચાળાનું સાચું કરો. સાચું વેચાણ પરત ખાતે ઉધાર 400. ઓકે, જુઓ આ કર્યું વેચાણ પરત ખાતે ઉધાર 400 અને તે પ્રદીપ ખાતે જમા 400. પણ સાહેબ અહીંયા તો પ્રદીપ ઉધાર હતું, તમે તો જમા કરવાની વાત કરો છો. યસ, પ્રદીપ ઉધાર હતું, જમા કરવો હોય તો 4000 માંથી આ 400 બાદ કરો. 4000 માંથી 400 કેટલા વધ્યા? સર 3600. તો જો 3600 ઉધાર. હવે તમે ટેલી કરી જો, ઉધારનું ટોટલે 4000 ને જમાનું ટોટલે 4000 થી ભૂલ સુધરી ગઈ. થોડો વિચિત્ર જાયનો અટપટો છે, થોડોક સમજવો અઘરો છે, પણ ટ્રાય કરજો, નહીં તો ફરીથી એને દાખલામાં જો આવશે, આ બધી વસ્તુઓ દાખલામાં આવશે. હવે છેલ્લું પાંચમું છે આ ભરપાઈ ચૂક ભૂલ. શું છે? ભરપાઈ ચૂક ભૂલ. ભરપાઈ ચૂક ભૂલ એટલે શું પહેલા તો એ તમને કહી દઈએ. હિસાબી ચોપડામાં વ્યવહાર લખતી વખતે એક કરતા વધારે ભૂલો એવી થાય છે કે જેમાં તેની જમા અને ઉધાર બંને અસર સરખી રકમની નોંધાઈ હોય અને કાચું શ્રેય મળી ગયું હોય. આવી ભૂલને ભરપાઈ ચૂક ભૂલ કહે છે. દાખલા તરીકે રામનું ખાતું 1000 ના બદલે 100 થી ઉધાર થયેલ છે, જ્યારે શ્યામનું ખાતું 100 ના બદલે 1000 થી ઉધાર થયેલ છે. પેલામાં 1000 ના 100 કર્યા, આમાં 100 ના 1000 કર્યા, એટલે આ સુધી બંને ભૂલ એકબીજાને ભરપાઈ કરી આપી. બરોબર. હવે આ ભૂલ સુધરે કેવી રીતે? તો જો ભૂલ આ રીતે સુધરે. રામનું ખાતું 1000 ના બદલે 100 થી ઉધાર છે. રામ કરવાના હતા 1000 ઉધાર, પણ તમે કરી દીધા 100 ઉધાર. રામમાં 900 રૂપિયા ઓછા લખ્યા. કરી નાખો ચલો. રામ ખાતે ઉધાર 900 રૂપિયા. હવે શ્યામની વાત કરીએ. શ્યામમાં લખવાના હતા 100. 100 ઉધાર લખવાના હતા. તો દેખાય શ્યામમાં લખવાના હતા 100. દેખાય શ્યામમાં પણ 1000 રૂપિયા ઉધાર કરી દીધા. 100 ની જગ્યાએ 1000 ઉધાર્યા. સાહેબ 900 રૂપિયા વધારે ઉધાર્યા. વધુ કદ વિરુદ્ધ કરો. ઉધારનું વિરુદ્ધ શું થાય? જમા. તો તે શ્યામ ખાતે જમા 900 રૂપિયા. તો ભૂલ સુધરી ગઈ. તો આ રીતે આ ભરપાઈ ચૂક ભૂલની વાત ચાલે છે. હવે તમને ફરીથી યાદ દેવડાવી દઈએ કે આપણે આ કાચા સ્તને અસર ન કરતી ભૂલો ભણી રહ્યા હતા. મેં તમને વિગતસર સમજાવ્યું. હવે એને દાખલા તરફ જઈશું. આ દાખલા હતા તો ખાલી ઉદાહરણ સમજાયા. હવે એનો જે દાખલો જે હોય એ મારે તમને સમજાવવાનો છે કે અત્યારે આપણે ભણ્યા કાચા સ્તને અસર ન કરતી ભૂલ, વિસર્ગ ચૂક ભૂલ, સિદ્ધાંતની ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ, મૂળ ચોપડો લખતી થયેલી ભૂલ અને આ ભરપાઈ ચૂક ભૂલ. આ 5 કાચા સ્તને અસર ન કરતી ભૂલો વિશે આપણે સમજ્યા. હવે આ ભૂલોના રિલેટેડ દાખલા, ઉદાહરણ છે કેવી કહેવાય એ નેક્સ્ટમાં તમને ભણીશું. ત્યાં સુધી આવજો. બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ. કાલ મળીએ તમને.